શ્રી ગણેશાય નમઃ. સૌ ભક્તોને વાર્તા સંભળાવી. એક ગામ હતું, ત્યાં એક કાકા ગામમાં જેને જેવું કામ હોય ને એ કાકા આગળ જાણવા જાય. એ નામ જાણિયા કાકા. તે જેને કોઈને ખબર ન પડે ને એ બધા જાણિયા કાકા આગળ જાય, આનું શું કરવું એમ. જાણિયા કાકા સોરે સડીને બેહે રોજ, બધા દાદાઓ ભેગા. પછી કોકનું સગપણ જોવા જવું હોય તોય ત્યાં જાણિયા કાકાને લઈ જાય. કોકના લગ્નની તારીખ લેવી તો જાણિયા કાકાને, કોકનું કંઈક આણાનું કરવું હોય તો જાણિયા કાકાને, બધે જાણિયા કાકાને. કંઈક કામ એવું નવીન કરવાનું આવે તો જાણિયા કાકાને બોલાવે. જાણિયા કાકાને એમ કે મને જ ખબર પડે. પછી અમુક અમુક તો ખબર ન પડે તો જાણિયા કાકાને એવું પાધરું લઈ લે ને ગામને એમ થાય જાણિયા કાકા કે ઈ જ હાસું એમ. એમ કરતા કરતા એકવાર પટેલને ઘરે એઠોડો ઠીકરાને પાટિયામાં મૂક્યો, પાડાની મોર. તે પાડો સાટતા સાટતા સૂંઘતા મોઢું માલપા ગીરી ગયું. પછી પટલાણીને કઈ દસ ન હોય કે આ પાટિયાને પાણો મારીને ફોડ ન ખાય એમ. એ પાટિયો મોઢામાં પાડો આખા ફળિયામાં રમ સાઈટ લે. પટલાણીએ કઈ રાંધ્યું ને નકરું પાડા સામું જોઈને ઓસરીને કોરે બેઠા. અને પાડો આખા ફળિયામાં ડેલામાં જાય ને આમ જાય ને. ત્યાં પટેલ આવ્યા 11 વાગે ઘરે. એ કે કેમ? તે કે આ જવો ને કે પાડાનું મોઢું કે 8 વાગ્યાનું પાટિયામાં ગીરી ગયું છે, હવે શું કરવું? એ કે અરે એ કે લે સોરે જાણ્યો બેઠો હોય છે, બોલાય આવું. પટેલને મગજ હાલે નહીં કે આનું શું કરવું એમ. ન્યા ગયા કે જાણિયા કાકા. તે કે હાલો ને એ કે ઘરે. તે કે શું કામ છે? અરે એ કે પાડાનું મોઢું એ કે પાટિયામાં ગીરી ગયું. ત્યાં આવ્યા જાણિયા કાકા. ત્યાં પાડો અડિયા પાટી કરે આખા ફળિયામાં. જાણિયા કાકાને મગજ નો હાલ્યું ને બુદ્ધિ હોય તો આમ જાણિયા કાકા મોર હાલીને કામ કરે. તે કે તલવાર છે? તે કે હા. તે માલપા બધા જોવા ડેલામાં આવ્યા, એને કોઈને ખબર નહીં આ શું કરવું એમ. કે જાણિયા કાકા કરે એ જ હાસું હોય ને એમ. તો તલવાર આપી, તલવારે નાખ ગળા ઉપર ને ડોકું પાટિયો આવ્યો હેઠો. તે પટલાણી બેઠા બેઠા કે અરે ઈ કે જાણિયા કાકા ઈ કે ડોકું જ કાપ્યું પણ હજી પાછું મોઢું પાટિયામાં જ છે. તે જાણિયા કાકા કે લાવો પાણો મારીને પાટિયો ફોડ નાખ્યો બસ ને. તો પેલાનો પાણો મારીને મોઢું કઢાય બારું. તો એ જાણિયા કાકાએ પાડો પતાવી દીધો. તો એ જાણિયા કાકાને બુદ્ધિ એમ એ જ માણા કહેવાય, એને ખબર પડે બધી. પછી એમ કરતા કરતા સોરે બેઠા ને હાથી આવ્યો. તે બેઠા થઈ બધાય આ શું હશે, કોઈ દી ક્યારે હાથીને જોયેલો જ નહીં. અને પેલા ક્યાં ભણતર કે સોપડીઓ અમુક ગામમાં કાંઈ આવતું જ નહીં, નાનું એવું ગામ. તે માણસો બધું વાહે આટા મારે છોકરાને આ શું હશે એ કે આ શું હશે એમ. કે હાલો સોરે જાય, જાણિયા કાકાને ખબર હોય એને પૂછાય. કે હા જાણિયા કાકાને ખબર નહીં આ શું છે એમ. કે એ કે જાણિયા કાકા આ શું છે? જાણિયા કાકા કે માળું ઈ કે ખબર તો છે નહીં પણ કે લાવી કે કાંઈક મગજ આખું જોહે. કે આ તો રાત ગોટો વળી ગઈ છે. કે હા જો ગામને કોઈને ખબર નહોતી કે રાત ગોટો વળી ગઈ. તે ઓલા કાન બે હલાવે. કે આ શું છે? ઓલા મોટા ફાફડા બે હલાઈ. કે એ તો અંધારું ઉલે છે, રાત હોય ને અંધારું ઉલે છે. કે ઠેક જ તે ઓલી મોટી હોંડ હેઠે આમ ઉલાળે હાથી. કે એ શું છે કાકા થાંભલા જેવું? કે એ તો પાગળ વાહે, એ હલે ને એટલે પાગળ વાહે એટલે અંજવાળું થાય. હા એ કે જાણિયા કાકાને કેવી ખબર પડે. પછી તો હાથી ઉઈ ગયો ને બધા કે સારું જાણિયા કાકાને ખબર પડે. પછી એમ કરતા કરતા બાયું ગામની શીતળા હાથેમાં આવી તે નદીએ કપડાં ધોવે.
તે આમ ઉપરથી મોટો ભગર ભેંનો અડાયો સાણો મોટો પોદળો તણાતો તણાતો આવે. તે કાંઈ બાયુને 10 ઉજી નહીં. અને એમાંય કોકે હાઠીકડું ખોડેલું, લીલગરીને ડાળ ખૂટ આમ ઊભું માલપા હુકાઈ ગયેલું. તે બાયું બધું ઊભું આ શું છે? તે કે જાવ ને એમ કરો ને એ કે જાણિયા કાકાને બોલાઈ આવો ને એ કે એને ખબર હોય. તે બોલાવીને આવ્યા છોકરાઓ જાણિયા કાકાને. એ કે નદીમાં કાંઈક આવ્યું છે એ શું છે? એ કે હે જાણિયા કાકા આવડો શું છે? લે એ કે 14 રત્ન હોય એમાં કાઢ નાખ્યા હોય એનું ખોખું છે. એ કે આવું છે? હા એ કે ઓલું ઉપર છે અંદર ખોડેલું એ ઝાડવું હોય એમાં ખરે હાસા મોતીને 14 રત્ન હોય અંદર એ બધું ખાલી કરીને કોકે ખોખું તણાતું મૂકી દીધું. એને ખબર નહીં ફૂંકાઈ ગયેલો પોદો હશે. આમ જાણિયા કાકાએ બધું પાધરું લીધું. એમ કરતા કરતા ગામમાં પછી 12 ગામથી એક બ્રાહ્મણ આવ્યા.